ખેડૂતોના પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે સક્રિય થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે છેલ્લા ઘણા સમયથી આમ જોઈએ તો વિસાવદરના ખેડૂતો અને ગીર સોમનાથના ખેડૂતો માટે તો લડી જ રહ્યા હતા, પરંતુ જે ઘેડના ખેડૂતો છે તેના માટે હવે તેમણે લડાઈ ચાલુ કરી છે। ઘેડના ખેડૂતોને જે જ્યારે વરસાદ આવે છે ને જે મૂળ પ્રશ્નો ઊભા થાય છે, પાણીની ભરાવાની સમસ્યાઓ છે, તેનો ઊભો પાક છે બરબાદ થઈ જાય છે અને ગીર સોમનાથ બાજુ અને વિસાવદર બાજુના જે ખેડૂતો છે તેને ઇકો ઝોનનો જે મુદ્દો છે તે નડી રહ્યો છે, તે પ્રશ્ન નડી રહ્યો છે, ત્યારે તેના માટે તો લડી જ રહ્યા છે, પરંતુ હવે તે ઘેડના ખેડૂતો છે તેના માટે પદયાત્રા કરી રહ્યા છે અને આ યાત્રા દરમિયાન તેમણે એક મહત્વનો સવાલ સરકાર પર ઉઠાવ્યો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપ નેતા પ્રવીણ રામ દ્વારા શરૂ કરવામાં આવેલ ઘેડ બચાવો યાત્રાની અસર દેખાઈ રહી છે। ઘેડના ખેડૂતોના હિત માટે ચાલી રહેલી ઘેડ બચાવો પદયાત્રાના કારણે ભાજપ સરકાર હરકતમાં આવી હોય તેવું પ્રવીણ રામ કહી રહ્યા છે। ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું ગઈકાલે કે ઘેડ મુદ્દે 1350 કરોડની વહીવટી મંજૂરી સરકાર દ્વારા 15 થી 20 દિવસમાં અપાશે અને ત્યારે ઘેડ બચાવો પદયાત્રાના કારણે જ સરકાર ઘેડની જે સમસ્યાઓ છે તેને મુદ્દે વિચારતી થઈ હોય તેવું પ્રવીણ રામનું કહેવું છે। અગાઉ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે ઘેડ મુદ્દે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે, પરંતુ વિધાનસભામાં જ્યારે જવાબ આપ્યો વિધાનસભાના વિભાગે જવાબદાર લોકોએ ત્યારે કહ્યું કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જળ વિભાગના વિધાનસભાના આંકડા સાચા કે કુંવરજી બાવળિયા સાચા? પ્રવીણ રામે અનેક સવાલો કર્યા છે, શું કહી રહ્યા છે પ્રવીણ રામ તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, ઘેડના ખેડૂતોના હિત માટે મારી ચાલી રહેલી પદયાત્રાના કારણે ભાજપની સરકાર હરકતમાં આવી છે। 4-5 દિવસ પહેલા માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ બંને ઘેડ મુદ્દે પ્રેસ કરી। ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેડ મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે 1350 કરોડની અમે સરકાર 15 થી 20 દિવસની અંદર વહીવટી મંજૂરી આપી દેશે। તો એનો સીધો મતલબ એ થાય છે કે આ પદયાત્રાના કારણે સરકાર ઘેડના મુદ્દે વિચારતી થઈ છે, ઘેડના મુદ્દે ચર્ચા કરતી થઈ છે, પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે જ્યારે 3-4 દિવસ પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્યારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમણે કે ઘેડના મુદ્દે સરકારે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા? સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે। કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે 1500 કરોડ છે કે 1800 કરોડ? તો આમાં વિધાનસભા સાચી કે મંત્રી સાચા? પહેલાં તો આ ભાજપની સરકાર મને જવાબ આપે। 300 કરોડનો ગેપ છે, એવડો મોટો ગેપ ન હોઈ શકે। કેબિનેટ મિનિસ્ટર 2 દિવસ પહેલાં એમ કહે છે કે 1800 કરોડ, વિધાનસભાના આંકડા કહે છે 1500 કરોડ। તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માગે છે અને ભાજપ આનો ત્વરિત જવાબ આપે। અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે 139 કરોડની જે એ લોકોએ વહીવટી મંજૂરી આપી એમાં એમ કહે છે કે 60% કામ પૂર્ણ થયેલ છે, હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ કામ થયું નથી। એટલા માટે પદયાત્રામાં જોડાવ, જેથી કરીને આ 1500 કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। પ્રવીણ રામ સૌથી મહત્વનો સવાલ કરી રહ્યા છે કે વિધાનસભામાં જે જવાબ આપવામાં આવ્યો છે તે સાચું કે મંત્રી જવાબ આપી રહ્યા છે તે સાચું? કારણ કે બંનેના જવાબમાં ખૂબ મોટો આંકડાનો ફેર છે। ત્યારે તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ઘેડના પ્રશ્નોને લઈને પ્રવીણ રામ છે મેદાને ઉતર્યા છે, જે પ્રમાણે અર્જુન મોઢવાડિયા અને કુંવરજી બાવળિયા જવાબ આપી રહ્યા છે અને જે પ્રમાણે સરકાર છે વિધાનસભાના જે ગૃહમાં જવાબો અપાઈ રહ્યા છે તે સાચા છે? આગામી દિવસોમાં ઘેડના જે ખેડૂતો છે તેની સમસ્યાઓ ઘટશે કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।